માધવને કંઈ યાદ રહેતું નથી. રસ્તા એને યાદ આવશે નહીં. એ ક્યાંક આડી અવડી જગ્યાએ અટકાઈ ગયો ને તો આપણે હેરાન થઈ જશું ખીમજી. માધવને ગોતવો તો પડશે જ. પોલીસની પાસે ગયો તો મને કોઈ ચિંતા નથી. વકીલ પાસે પહોંચ્યો તો હું ફોડી લઈશ. ખીમજી, આ માધવ ગયો તો ગયો ક્યાં એ સમજાતું નથી. સોરી સર. અરે કાકા, આપણે ઓલી સંસ્કૃતિ નગરે જઈ આવ્યા. દ્વારકા કન્ફર્મ. માધવ દ્વારકા જ ગયો છે. કારણ કે બ્રાહ્મણને મન કાશી, એમ પ્રેમીને મન એની પ્રેમિકા. એની પ્રેમિકાને મળવા દ્વારકા એ જ ગયો હશે. પેલા કેમ નો સૂજ્યું? આ પેલા સૂજ્યું હોત ને તો એને આમ અડધે રસ્તે આમ પકડી લીધો હોત. પણ હવે કઈ પણ થઈ જાય એને માધવ દ્વારકાએ નહીં પહોંચવો જોઈએ. કારણ કે જો એ ત્યાં પહોંચી ગયો અને માધવે એની બધી વાત ઓલી સંસ્કૃતિને કરી દીધી અને સંસ્કૃતિએ બધી વાત જો માધવને કરી દીધી તો આપણી બાજી ખલાસ. ઇન્સ્પેક્ટર રાઠોડ, ઇન્સ્પેક્ટર રાઠોડને ફોન લગાડ હમણાં. સર, ફોન ઇઝ રિંગિંગ. સ્પીકર પર રાખ. યસ સર. બોલો ખીમજીભાઈ. અભિમન્યુ આચાર્ય બોલું છું. મને એવું લાગે છે કે માધવ દ્વારકા તરફ ગયો છે. કઈ પણ થઈ જાય એને દ્વારકા પહોંચવાથી રોક. એની માટે તારે જેટલા લોકોને લગાડવા હોય લગાડ. અને કે આવવાની ના પાડે તો? કઈ પણ થઈ જાય મને માધવ અહીંયા મારી પાસે જોઈએ. જીવતો કા મરેલો. અહીંથી નીકળવામાં તું જ મને હેલ્પ કરશે. તું મારું માનીશ અને મને બધી જગ્યાએ સાથ આપીશ. કોઈની મનમાની મેં આ ચાલવા નથી દીધી. તું વળી કઈ વાડીની મૂળી? તારે મારો રસ્તો બનવાનો છે. જોતી જા, તને કેવી રીતે સીધે રસ્તે લાવું છું. પપ્પા, હું આવી ગઈ. અરે ઐશ્વર્યા બેટા, આવ બેસ બેટા બેસ. બેટા, મને એ કે તારું શૂટિંગ કેવું રહ્યું? અરે પૂછો નહીં પપ્પા, આ વખતે તો સાવ થકાવી દેનારું હતું. આ વખતેનો જે હીરો હતો ને એ સાવ ઢબુનો ઢ હતો. એને એક ડાન્સનો સ્ટેપ જ ન આવડે. અને જ્યારે પણ ડાન્સ કરતો હતો ને ત્યારે એનું મોઢું જોવા જેવું હતું. એવું મોઢું કરે જાણે કે કોઈ સજા આપી હોય. આમ જ. પછી તે શું કર્યું? કાંઈ નહીં, મેં એને ડાન્સ શીખવાડ્યો. અને તમને ખબર છે, જ્યારે હું નીકળતી હતી ને ત્યારે એને સામેથી જ મને કીધું કે થેન્ક ગોડ કે મને તારા જેવી કોરિયોગ્રાફર મળી, નહીતર મારો ડિરેક્ટર તો મને કાઢી મૂકત. વાહ બેટા. બેટા, કામ એવું કરો કે લોકો તમને અને તમારા કામને યાદ રાખે. અરે કામથી યાદ આવ્યું પપ્પા, મારી જે ફિલ્મની લીડ એક્ટ્રેસ હતી ને એણે મને સામેથી કીધું કે મેં મારા નવી ફિલ્મના ડિરેક્ટરને કહી દીધું છે કે મને ઐશ્વર્યા વૈષ્ણવ એઝ અ કોરિયોગ્રાફર જોવે જ છે. હા, વાહ 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 બેટા વાહ. બસ હવે તને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અને આમ પણ નીરવ તો તારી સાથે છે જ ને.